ભગવાનના ચરણારવિંદની રજ મળે એટલે વિદુરજી મહારાજે મસ્તક ઉપર રાખી છે પાદુકાઓને. એક રાત્રિ ભગવાનના અંતરંગ સખા ત્યાં રોકાયા છે અને એ સમયે વિદુરે પ્રશ્ન કર્યો, ઉદ્ધવજી મહારાજ, ભગવાનનો કોઈ સંદેશો હોય તો મને સંભળાવો ને, ભગવાને કઈ જ્ઞાન આપ્યું હોય તો મને સંભળાવો ને. અને એ સમયે ઉદ્ધવ કહે છે કે વિદુરજી મહારાજ, તમારે જ્ઞાન સાંભળવું હોય તો તમે ગંગાના કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં જાઓ. ભગવાને તમારી ભલામણ કરી છે, માટે તમે ત્યાં જાશો તો તમને જ્ઞાન મળી જશે. સવારનો સૂર્ય ઉદય થયો અને વિદુરજી મહારાજ નિત્ય કર્મ કરી પરવારી અને નીકળી ગયા અને સીધા ગયા મૈત્રેય મહારાજ પાસે. મૈત્રેય મહારાજ પાસે એનો સંદેશો લેવા માટે ગયા અને એ સમયે મૈત્રેય મહારાજ પોતે વક્તા બન્યા અને વિદુરજી મહારાજ શ્રોતા બન્યા છે. પેલો વેલો પ્રશ્ન વિદુરે મૈત્રેય ઋષિને કર્યો અને ભાગવતકાર લખે છે, સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વાન્ય દુપારમ વા વિંદેત ભૂય સત એવ દુઃખમ યદત્રયુક્તમ ભગવાન વદેન. યદત્રયુક્તમ ભગવાન વદેન. પેલો પ્રશ્ન એ કર્યો કે મહારાજ, મને એ જવાબ આપો કે આ જગતમાં માણસ સુખી કેમ થાય છે અને માણસ દુખી કેમ થાય છે. સુખાય કર્મા કરોતિ લોકો નતે સુખમ વાન્ય દુપારમ વા. મહારાજ, આ દુનિયામાં માણસ સુખી અને દુખી કેમ થાય છે? ત્યારે મૈત્રેય ઋષિ બોલ્યા છે કે વિદુરજી મહારાજ, આ જગતનો માણસ સુખી પણ પોતાની જાતે થાય છે અને દુખી પણ પોતાની જાતે જ થાય છે. અહીંયા જીવનમાં કોઈ કોઈને દુખી નથી આપતું અને કોઈ કોઈને સુખ નથી આપતું. અહીંયા સૌ લોકો પોતપોતાની જાતે સુખી બને છે અને સૌ લોકો પોતપોતાની જાતે દુખી બને. કારણ જેવું કર્મ કરે એવું ફળ ભોગવે, એમાં કોઈ સંશય નથી. એટલે ભગવાન ગીતાજીમાં બોલ્યા, કર્મણ્ય વાધિકાર આસ્તે મહાફલેષુ કદાચન. જેવું કર્મ કરો એવું ફળ ભોગવો. આંબો વાવો તો કેરી મળે, પછી બાવળીઓ વાવીને તમે કેરીની રાહ જોવો વૈશાખ મહિનામાં તો કઈ કેરી હોય નહીં, ત્યાં કાંટા જ હોય. એટલે જીવનમાં કર્મ સારા કરો. કર્મથી માણસ ગતિને પામે છે, કર્મથી માણસ મોક્ષને પામે છે. ત્યારબાદ મૈત્રેય ઋષિ મહારાજ આ જગતની ઉત્પત્તિની કથા બતાવે. જગતની ઉત્પત્તિમાં ભગવાન નારાયણે એની નાભીમાંથી એક કમળની ઉત્પત્તિ કરી અને એની ઉપર 4 મુખવાળા બ્રહ્માની ઉત્પત્તિ કરી અને બ્રહ્માને કહે છે કે જાઓ તમે સજીવ સૃષ્ટિની રચના કરો. અને સજીવ સૃષ્ટિની રચના કરે એ સમય બરાબર બ્રહ્માજીએ મૈથુની સૃષ્ટિની ઉત્પત્તિ કરવાનો વિચાર કર્યો. આરંભ થયો. મનુ અને શત્રુપા રાણી આદિ માનવ બ્રહ્માજીએ પોતાના પુત્ર મનુને આજ્ઞા કરી કે જાઓ તમે મૈથુની સૃષ્ટિથી આ જગતનું ભરણ પોષણ કરો, આ જગતને આગળ ચલાવો, આ જગતમાં વંશનો વિસ્તાર કરો. અને ત્યારે મનુ મહારાજે કીધું કે પિતાશ્રી, તમે કહો એમ હું આ મૈથુની સૃષ્ટિનું સ્વીકાર કરી લઉં, પણ મારે મારા દીકરાઓ થાય એને રહેવા માટે જગ્યા ક્યાં આપે? કારણ ધરતી જળમાં લીન છે, તો જ્યાં સુધી ધરતીને બહાર ન લાવો ત્યાં સુધી હું શું કરું? અને એ સમયે ભગવાન બ્રહ્માજીએ ભગવાન નારાયણને પ્રાર્થના કરી અને ભગવાન નારાયણ સૌથી પહેલા વરાહ અવતાર લઈ અને પ્રગટ થયા. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. ભગવાન વરાહ અવતાર ધારણ કર્યો. ભગવાન એ જળની અંદર રહેલી એ પૃથ્વીને લેવા માટે ગયા અને એ સમયે જ્યારે પૃથ્વીને લેવા માટે જાય
પૃથ્વીને દાઢ વડે ખેંચીને બહાર આવે એ સમયે માર્ગની અંદર એક હિરણાક્ષ નામનો અસુર આવ્યો. હિરણાક્ષ નામનો અસુર આવ્યો અને એ અસુર ભગવાનને કહે છે, ધરતી છોડી દે, ધરતી છોડી દે, ધરતી છોડી દે. મારી છે, મારી છે, મારી છે કેતો આવે છે. ભગવાન કહે છે, હજી આને બહાર લઈને ગયો નહીં ત્યાં તો મીંડો કેવા મારી મારી મારી. અને આપણે એ જ કહીને, આ શેડો ઉભા રહ્યો, હામો શેડો દેખાય ને ત્યાં સુધી મારી. મારું હોય ને ભેગું આવે, આ યાદ રાખજો. મારું હોય એ ભેગું આવે છેક સુધી. અહીંયા કોઈ ભેગું નથી આવતું. આ જમીનની ક્યાં વાત કરવી? જેની હારે આપણે રહીએ છીએ ને એ દીકરા દીકરીઓ હારે નથી આવતા, પત્ની હારે નથી આવતી, મા બાપ હારે નથી આવતા. એ બધા હગા છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી આમાં પ્રાણ છે ત્યાં સુધી. જ્યાં સુધી આમાં શ્વાસ છે ત્યાં સુધી બધા હગા છે. એટલે ભોજા ભગત લખે છે, જીવને શ્વાસ તણી સગાઈ, પછી ઘરમાં ઘડી ન રાખે ભાઈ. જીવને શ્વાસ તણી સગાઈ, પછી ઘરમાં ઘડી કઈ નો રાખે. શ્વાસ ગયો એટલે પૂરું થયું. અમરેલીની બાજુમાં ફતેપુર ગામ છે અને એ ફતેપુરમાં પટેલ પરિવારમાં એક ભોજા બાપા થઈ ગયા. મૂળ એ અહીંયા જેતપુરની બાજુમાં દેવકી ગાલોડ ત્યાંના ભોજા ભગત. અને આમ તમને બહુ ટૂંકી ભાષામાં કહું તો જલારામ બાપાના ગુરુ, વીરપુરમાં જલારામ બાપા, એના ગુરુ ભોજા બાપા. પટેલ સમાજનું એક ઘરેણું છે, સાવલિયા પરિવારનું એક નાક છે સાહેબ. એની કીર્તિ છે, એનો એક ચાંદ, એક સૂર્ય છે ભોજા ભગત. એને બે ભક્તો આપ્યા, ભોજલરામ અને વાલનરામ. એને ભોજા બાપાએ જલારામ અને વાલનરામ બે ભક્તો આપ્યા. એમાં જલારામ બાપાનો ડંકો એને આખા ધરતી ઉપર વાગી રહ્યો. કારણ જોડીને દંડ, જોડીને દંડ હશે સાહેબ. જ્યાં સુધી એ જોડી હશે ત્યાં સુધી જલારામ બાપાના વીરપુરમાં એ અન્ન ક્ષેત્ર એમનેમ ચાલ્યા જ કરે. વિચાર તો કરો, આ ભારતમાં એક એવું મંદિર છે કે જ્યાં કોઈ માણસનો એક રૂપિયો લેવા નથી આવતો. કોઈ માણસ આવે ત્યાં નથી દાન પેટી, નથી ત્યાં તમારું શ્રીફળ સ્વીકારાતું, કઈ નહીં, કશું સ્વીકારવામાં ન આવે સાહેબ. પણ જ્યારે ગુરુ સમર્થ હોય ત્યારે થાય સાહેબ. એટલે ક્યારે એવું જિંદગીમાં કેવું નહીં આ મારું છે મારું છે. કારણ દીકરા દીકરીઓ આપણા નથી થયા, પત્ની આપણી નથી થઈ, મા બાપે આપણા નથી થયા. કોઈ દિવસ કોઈનું થયું જ નથી. નકર તો આપણને ઘરમાં ન રાખે મરી ગયા પછી. આ સ્વાર્થના બધા સગા છે. આ સમાજમાં સ્વાર્થ છે ત્યાં સુધી બધા બોલશે, સ્વાર્થ છે ત્યાં સુધી પતિ પતિ કરશે, પછી કહે પતિ ગયો. સ્વાર્થ ગયો એટલે પતિ ગયો. તમે કમાતા હશો ત્યાં સુધી બધા કહેશે બાપા બાપા, પતિ પતિ. પણ તમે જેવા કમાતા બંધ થયા એટલે એને ખૂણામાં ખાટલો રાખ્યો એટલે પછી જ કહેતા હશે હવે આમાંથી છૂટીએ તો સારું. એના જ આપણા પરિવારના સભ્યો છે. પરિવારના સભ્યો પણ સાહેબ આપણા જોતા સ્વાર્થના સગા હોય છે. એક વખત એક ગામડામાં એક મહાત્માજી બેઠા હતા અને એક ગામડાનો એક માણસ રોજના માટે મહાત્માજી પાસે આવે, રોજ મહાત્માજી પાસે આવે, જ્ઞાનની વાતો કરે. એમાં એક વખત મહાત્માજીએ કીધું કે ભાઈ સાચું કહું, આ સંસાર છે ને સાવ એટલે સાવ સ્વાર્થીલો છે. એ કોઈ કોઈને પ્રેમ કરતા નથી, હાવ સ્વાર્થીલા છે. કામ કરીને તું મારી ભેગો વૈયાઈને ભગવા કપડાં પહેર લે. અરે ના હો મહારાજ, મારા સભ્યો તો મને પ્રેમ કરે છે, મારી પત્ની, મારા બાળકો, મારા મા બાપ, આ બધા મને પ્રેમ કરે છે. મહાત્માજી કહે છે તારો વેમ છે. કોઈ કોઈને પ્રેમ કરતું નથી. સ્વાર્થ હોય ત્યાં સુધી પ્રેમ હોય છે, અને જ્યાં સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ન હોય કોઈ દિવસ. અહીંયા કોઈ કોઈને પ્રેમ નથી કરતું. એક કામ કર, તું મારી ભેગો આવતો રહે. પણ એ સમયે પેલો માણસ ન માન્યો એટલે ભગવાન એ મહારાજ કહે છે કામ કર, તારે જોવું હોય કે તારા ઘરના પ્રેમ કરે છે કે નહીં, એ હું તને એક વાત શીખડાવું, એ તું કર તો થઈ જાય. તને કેટલો પ્રેમ કરે છે. શું કરવાનું મહારાજ બોલો? હું તને શ્વાસ રોકવાની એક ક્રિયા શીખડાવી દઉં. તારે એક વખતના સમયે ઘરે શ્વાસ રોકી લેવાના, એટલે ઘરના લોકોને ખબર પડી જાય તું મૃત્યુ પામ્યો છે, પછી તું જોઈ લેજે શું થાય છે. ભલે મહારાજ. શ્વાસ રોકવાની ક્રિયા સમજાવી દીધી. એક દિવસ, બે દિવસ, આમ અઠવાડિયું ગયું એટલે એક વખતના સમયે બરાબર
એ ઘરમાં હૂતો છે, શ્વાસ રોકી રાખ્યા, અને પત્નીએ બરાબર સરસ મજાનું રસોઈ બનાવી, સરસ મજાની મીઠાઈ બનાવી, અને એના પતિને લઈ અને ઓરડામાં જમાડવા જાય. જ્યાં અંદર જાય ત્યાં પતિ મરી ગયો છે. એને ખબર નથી આને શ્વાસ રોક્યા છે, એટલે એનેથી પતિ મરી ગયો. હવે તો મૂંઝાણી, હવે શું કરું? આ બપોરનું ટાણું છે, આ રસોઈ બનાવી છે, હવે કહું હું, જો અગડે જઈને હાહુન હાહરાને કહી દઉં તો મંડે રોકકડ થવા. આ બનાવેલી મીઠાઈ હાવ એમને વહી જાય. લાવ પેલા મીઠાઈ ખાઈ લઉં અને પછી હાહુ હાહરાને કહું. પત્નીએ ભર પેટ મીઠાઈ દાબી લીધી અને પછી હાહુન હાહરાને જઈને કીધું. હાહુન હાહરાને કીધું એટલે મા બાપ છે એટલે રોવા તો મંડે જ. હવે કોણ આને જીવાડે? હવે શું કરીએ? અમે કોના આધારે જીવીએ? બધું મીંડા કેવા. એ સમય બરાબર પેલા મહાત્માજી આવ્યા એક દૂધનો પ્યાલો લઈને. દૂધનો પ્યાલો લઈને એ મહાત્માજી આવ્યા. મહાત્માજી કીધું કે તમારો દીકરો મરી ગયો, પણ મને સમાચાર મળ્યા એટલે હું આવ્યો છું. પણ આ તમારો દીકરો પાછો બેઠો થાય, પણ એક કામ કરવું પડે. જે માણસ આ દૂધ પી જાય ને એટલે તમારો આ દીકરો બેઠો થાય. કારણ જે માણસ દૂધ પીવે એ મરી જાય, અને આ મરી લઈ ગયેલો છે એ જીવતો થઈ જાય. તો તમે એના મા બાપ છો, જો તમે તમારા દીકરાને જીવાડવા માંગતા હોય તો આ દૂધ પી જાઓ. એટલે મા બાપ શું બોલ્યા ખબર છે? જવાનું હતું એ તો વયો ગયો, હવે આ દૂધ પીને અમે શું કામ જાય? જે જવાનો હતો એ તો વયો જ ગયો છે. એટલે પેલા બે મા બાપ કહે છે તો એક કામ કરો ને, તમે જ પી જાવ ને. તમારે ક્યાં કઈ દીકરા દીકરીઓ કઈ બાયડી છોકરા છે? તમારે તમે પી જાવ ને. મહારાજ દૂધ પી ગયા. અને ઓલાને કીધું, એ ભાઈ ઉભો થા, હવે જોઈ લીધું ને હું છે. મહારાજ હાલતા થયા ને એની વાહોમાં ઓલો નીકળી ગયો. આ બધા સ્વાર્થના સગા છે. મરી ગયા પછી બંધ બારણે મીઠાઈ ખાઈ લે છે. 12મે દિવસે જાહેરમાં ખાય છે, પણ બંધ બારણે કેટલા નહીં ખાતા હોય કોને ખબર. ઘડીક આપણે તેદી આપણે રોકકડ કરીએ, તેદી એક ટાણું રસોઈ ન બનાવી, બાકી હાજે પાછો ચૂલો ચાલુ જ થઈ ગયો હોય. તેદી ભૂખ્યા તો નથી દેતા હો આપણે, બાજુવાળા આપણને જમાડી જાય છે. અહીંયા કોઈ વગરનું કાંઈ પડ્યું રહેતું નથી સાહેબ. સૌ સ્વાર્થના સગા છે. માટે સ્વાર્થની સાથે જીવડા પ્રીત રે બંધાણી. સ્વાર્થની સાથે જીવડા પ્રીત રે બંધાણી. મારા તારા માતે તો આયુષ ગુમાવી. માયાને મમતા તારી, માયાને મમતા તારી અહીં રહેવાની. માટે પ્રભુ પાસે જઈને બંદા માંગ મહેરબાની, માંગ મહેરબાની. આ સૌ સ્વાર્થના સગા છે સાહેબ આ દુનિયામાં. એટલે મારી મીંડો કરવા હિરણાક્ષ એટલે ભગવાને સમજાવ્યો કે ભાઈ મારી ન કરીશું. આ તો સૌ કોઈની આ માં છે, અને આ કોઈ એક વ્યક્તિની નથી. આ છતાં ન સમજો, અને એ સમયે ભગવાને હિરણાક્ષને માર્યો છે. ભગવાન કહે છે જેટલા મારું કરે છે એ બધા મરી જાય છે, અને જેટલા તારું કરે છે એ બધા તરી જાય છે. માટે મારું ન કરશો, કારણ આપણું અહીંયા કઈ છે જ નહીં. એ સમયે વિદુરજી મહારાજ પ્રશ્ન કર્યો, બાપજી આ હિરણાક્ષ કોણ હતો? હિરણાક્ષ તો દિતિનો પુત્ર હતો. અરે બાપજી, દિતિ તો દેવોની માતા છે, તો પછી એ અસુરોની માતા કેમ બન્યા? સાંભળો આ કથા તમને વિસ્તારથી કહું. દેવોની માતા દૈત્યોની માતા કેમ બન્યા એની વાત. એક વખતના સમયે દિતિ અને કશ્યપ એના આશ્રમમાં બેઠા છે, અને એ કશ્યપ અને દિતિ બે બેઠા ત્યારે સંધ્યાનો કાળ થયો. એટલે સંધ્યાના સમયે એમણે દિતિના મનમાં કામ પ્રવેશ કર્યો. એટલે એ કામને લઈ અને દિતિએ કામ ભોગવવાની વાત કરી કશ્યપને. પણ કશ્યપ ઋષિ કહે છે કે દેવી, આ સંધ્યાનો સમય છે એ ભજનનો સમય છે, એ ભોગવવાનો સમય નથી, ભોજનને કરવાનો સમય નથી. આ ભજનનો સમય છે. સંધ્યાટાણું થાય ને ત્યારે કોઈ દિવસ ભોગ ન ભોગવવો, અને સંધ્યાટાણું થાય ત્યારે કોઈ દી ભોજન ન કરવું.
કારણ સંધ્યાના સમયે બે દેવતાઓ દુર્બળ બન્યા હોય, મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્ય. આ બેવ દુર્બળ બન્યા હોય છે, માટે કોઈ દિવસ સંધ્યાના સમયે ન ભોગ ભોગવવો ન ભોજન કરવું. પણ આપણે આખો દિવસ આપણે રામજી મંદિરે બેહીએ અને સંધ્યાટાણું થાય, આમનેથી પૂજારી આવે એટલે તરત આપણે કહીએ હાલો હાલો વાળુટાણું થઈ ગયું. આખો દી ત્યાં બેસે. નહીં તો પેલાનો સમય હતો સાહેબ કે વાડીએ ગયા હોય ને તો દી હાથમે એકદમ દોડતા વાડીએથી આવીએ, હાથ પગ મોઢા ધોઈ અને ગામના તમામ વડીલો માતાઓ મંદિરે જતા હતા. કોઈ નગારું વગાડે, કોઈ શંખ વગાડે, કોઈ ઝાલર વગાડે, ભગવાનની આરતી થતી. અને હવે કોઈ પાસે ટાઈમ રહ્યો નથી એટલે શું થાય છે, ઇલેક્ટ્રિક નગારા આવી ગયા. અને દી હાથમે સંધ્યાટાણે આરતી થાય તે જો મંદિરમાં તમે જોવા જાવ ને તો પૂજારી, ઘંટડી, ધૂપિયું, ભગવાન, આની સિવાય કોઈ ન હોય. હવે કોઈ રહ્યું જ નથી. આ આપણી સાહેબ સંસ્કૃતિ લોપાઈ જાય છે. નહીં તો સંધ્યાટાણે મંદિરે જઈએ, ભગવાનના દર્શન કરીએ અને ભગવાનને ધરાવેલું જે ચરણામૃતનું દૂધ છે એ ચરણામૃતની એકમાત્ર ચમચી આપણા હાથમાં આપે ને એ પીએ ને તો આપણા રોજના પાપો બળીને ભસ્મ થતા. હવે એ બધું ભેગું મીંડું થવા, પાપનો જથ્થો ભેગો મીંડો થવા સાહેબ. હવે દી આથમે પણ ચરણામૃત લેવાનું છે, પણ 6:30 વાગ્યાનું, બીજું 6:45 હા ચરણામૃત તો લઈએ છે લોકો, પણ એ બીજું ઓલું મોટું ચરણામૃત દી હાથમે. એટલે પછી એને ન બોલાવાય, એનો રંગ બદલી ગયો હોય, ડોલકા કીડો થઈ ગયો હોય. સમજાય છે ને ચરણામૃતમાં? મારા બાપ આ ગામમાં પણ જો આ ભારે માર્યું ચરણામૃત લેવાતું હોય ને તો હું પ્રાર્થના કરીને જાઉં છું, આ ચરણામૃત ન લેતા. ઠાકોરજીના મંદિરનું ચરણામૃત લેજો, પણ વાડીનું ચરણામૃત ન લેતા, ગામની પાદરનું ચરણામૃત ન લેતા. જીવનમાં અધોગતિ થશે. કારણ કે સમય પરિવર્તિત થયો, માણસ સંગ દોષને લઈ અને માણસ પોતાનું જીવન હાવ વ્યર્થ કરી નાખે છે. ઘણા લોકો દેવશ્રીભાઈ મને એમ કે હું એમ કહું ને કે આવું પીવાથી હું તમને ફાયદો થાય? દાદા તમને ન ખબર, આવું પીવું પડે, અમારે ધંધા હોય ને, ધંધા હાટુથી. મેં કીધું કોને કીધું ધંધા હાટુથી પીવું પડે આવું? એ કે થોડુંક હારે પી તો વેપાર થાય ને. હેનો વેપાર થાય? આ મારે ધંધો ફાટ હાલે, મેં તો કોઈ દી ચાય ન પીધો. જરૂરી નથી સાહેબ તમે વ્યસન કરો તો તમારો ધંધો ચાલે. હું તો કહું છું તમે નિર્વ્યસની રહેશો ને તો 2 ગ્રાહક તમને હારા મળશે, નકર ઓલાને ભરોસો નહીં રહે. આ પી જાય છે ને લઈને વયો જાય, શું કરશું આપણે? એટલે તમારી સાઈડમાં કોઈ રૂપિયા નહીં દે. એટલે એના કરતા તમે વગર વ્યસની રહેશો ને તો તમારા ઉપર કોઈક માણસ ભરોસો કરશે. હા વ્યસની બનો, પણ સાહેબ ભગવાનના નામના વ્યસની બનો. તમે ભગવાનના નામના વ્યસની હશો ને તો તમારે ત્યાં આવીને કોઈક માણસ ઊભો રહેશે. અને તમે ઓલા 6:30 વાગ્યાના વ્યસની હશો ને તો તમારી કોઈ ઘરે નહીં આવે, પગલું નહીં ભરે. પછી દીકરા થાય 35 વર્ષના ને તોય પવણશે નહીં. કારણ ગામને ખબર હશે કે અહીંયા ન દેવાય, આ પીધલો છે, આને કઈ હોય નહીં, આ તો કઈ વેચી નાખે, કોને ખબર? દીકરાઓને વરાવા હોય ને તો નિર્વ્યસની રહેજો. 2 વસ્તુ હોય સાહેબ. મંદિરમાં જતા માણસને કોઈ વ્યક્તિ જોવે ને તો 5 માણસની અંદર એની વાત થાય કે ભાઈ આ ફલાણા ભાઈનો દીકરો હજી વરાવાનો છો, કોઈને દીકરી દેવી તો ઘર સારું છે. એટલે 5 વ્યક્તિ 5 જગ્યાએ વાત કરે. અને તમે મદિરાલયમાં જાઓ, મંદિરમાં નહીં મદિરાલયમાં, એટલે 5 જણા વાત કરે. ન્યા ન દેવાયો, પૈસા છે પણ સંસ્કાર ક્યાં? બધાય પીધેલા છે. આ 2 વસ્તુ છે સાહેબ. માટે ક્યારેય વ્યસન ન કરશો, તમારો તોય વેપાર ચાલશે. સંધ્યાનો સમય ભજનનો સમય છે, ભોગનો નહીં, ભોજનનો નહીં. છતાં પણ એ દીતિ ન સમજ્યા ને એ દીતિએ કામની અંદર પ્રવેશ થયો અને એ સંધ્યાના સમયે કામ ભોગવું એટલે 4 દોષ લાગ્યા. એ 4 દોષને લઈ અને દીતિએ પોતાના ઉદરની અંદર અસુર આવ્યા છે. આ 4 દોષ છે ના તો કહે છે, પેલો સંધ્યાનો દોષ, સમયનો દોષ. બીજો એના મન ઉપરનો સંયમ ગુમાવ્યો એટલે એનો દોષ લાગ્યો. ત્રીજો પોતાના પત્ની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એનો દોષ. અને ચોથો સંધ્યાના સમયે શિવ અને ભવાની વિચરણ કરવા નીકળે છે એટલે શિવ અને ભવાનીનો દોષ. આ 4 દોષને લઈ દેવોની માતા એ દૈત્યોની માતા બન્યા. એના ઉદરમાં 2 બાળકો આવ્યા. એટલે ભલે પ્રશ્ન કર્યો આ 2 બાળકો કોણ? તો કહે છે જય અને વિજય. અરે મહારાજ
જય વિજય તો ભગવાનના દ્વારપાળ છે, ઈશા માટે અસુર બન્યા. તો કહે છે સનત કુમારો જ્યારે ભગવાનના દર્શન કરવા ગયા ત્યારે એ જય અને વિજયે ભગવાનના દર્શન કરવા ન જવા દીધા, એટલે એને શાપ મળ્યો કે તમે અસુર યોનિમાં જઈ અને જન્મ પામશો. અહીંયા પણ એક કથા મળી, અહીંયા પણ એક સંદેશો મળ્યો. કારણ કે આપણા પરિવારમાં, આપણા ગામમાં, આપણા માનસમાં એક ઘરી ગયું છે. ગામમાં સપ્તાહ બેહે ને એટલે પેલા દિવસે આપણે આમંત્રણ ગમે તેટલું આપી તોય ન આવે. એ કે હજી તો પેલો દી છે ને, 2-3 દી જવા દઈ, જામે પછી જાવું, જામે પછી જાશું. એટલે 2 જણા હાઈલા આવતા હોય, 2 જણા ઓટલે બેઠા હોય ગામની દુકાને, એટલે એ હાઈલા આવતા હોય મંદિરે અહીંયા આવવા માટે, એ એમ કહે ને હાલો હાલો કથામાં જાય. એટલે ઓટલે બેઠા શું કે હવે આજનો દી બેહો ને, કાલથી જાવું, હજી આજના બધું ઠેકાણા નહીં હોય. ધર્મોના કામે જનારા માણસને રોકે એને સમજી લેવું કે આપણે કઈ યોનીના છીએ. હને કારણ શરીરમાં માણસ 2 હાથ, 2 પગ, 2 આંખ, 1 માથું આવો જ હોય, પણ સ્વભાવથી માણસ સજ્જન બને અને સ્વભાવથી માણસ દુર્જન બનતો હોય છે. માટે આપણે નક્કી કરવાનું કે આપણે કઈ કક્ષામાં આવીએ, આપણે કઈ પરાકાષ્ઠામાં આવીએ. માણસ પોતાની જાતે નક્કી કરે. ભગવાનની ભક્તિ કરવા જતો હોય એને ક્યારેય રોકવો નહીં. શિવ અને ભવાનીનો આ એને સનત કુમારોનો શાપ મળ્યો એટલે જય અને વિજય અસુર બન્યા. 3 જન્મની અંદર મુક્તિ મળવાનું એને વરદાન મળ્યું. એટલે જય અને વિજયના 3 જન્મ અસુરીઓનીમાં. પેલો જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજો જન્મ દંતવક્ર અને શિશુપાલ. જય વિજયના 3 જન્મ, ભગવાનના 4 જન્મ. દીકરો ભૂલ કરે એમાં બાપની પણ કંઈક ભૂલ હોય તો જ દીકરાએ ભૂલ કરી હોય. કારણ સંસ્કારમાં કંઈક ખામી રહી હોય તો જ દીકરો ભૂલ કરે, નહીં તો દીકરો ભૂલ ન કરે. એટલે એ સમયે ભગવાન કહે છે મારે 4 જન્મ લેવાના. હિરણાક્ષને મારવા માટે ભગવાન વરાહ બન્યા, હિરણ્યકશ્યપુને મારવા માટે ભગવાન નૃસિંહ બને, રાવણ અને કુંભકર્ણને મારવા માટે ભગવાન રામ બને, દંતવક્ર અને શિશુપાલને મારવા માટે ભગવાન કૃષ્ણ બને છે. આમ 4 અવતાર ભગવાનના. હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુની કથા, એમાં હિરણાક્ષનો ભગવાને વધ કર્યો. ત્યારબાદ ભગવાને ધરતી લાવી અને પ્રસ્થાપિત કરી અને મનુ મહારાજ અને શત્રુપા રાણીએ મૈથુની સૃષ્ટિનો પ્રારંભ કર્યો. અને એની અંદર 3 દીકરીઓ અને 2 દીકરાઓ થયા. દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. આ 3 દીકરી ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા, આ 2 દીકરાઓ થયા છે. 5 સંતાનો થયા. એમાં બરાબર બ્રહ્માજીના આદેશથી કરદમ ઋષિએ લગ્ન કરવાની હા પાડી, પણ ભગવાન પ્રગટ થયા, ભગવાન પાસે માગવાનો સમય આવ્યો. એટલે કરદમ ઋષિને કહે છે પ્રભુ ભગવાન નારાયણ કે માગો કરદમ, હું શું આપું તમને? અને કરદમે માગ્યું, પ્રભુ તમે આપવા માંગતા હોય તો મારે ત્યાં તમારા જેવો દીકરો થાય એવું મને આપો. માણસને માગતા આવડવું જોઈએ. માણસને માગતા આવડવું જોઈએ, નહીં તો માગવાનો વારો આવે તો આપણે પૈસો જ માગી નકરો. હા, ભગવાન પૈસો દેજો, ભગવાન ગાડી દેજો. પણ કરદમ ઋષિએ માગ્યું કે પ્રભુ આપવા માંગતા હોય તો એક જ વસ્તુ માગું છું, તમારા જેવો દીકરો મારે ત્યાં થાય. ભગવાન કહે તથાસ્તુ. જોજો કેવું માગ્યું કરદમે. ભગવાને તથાસ્તુ કહી દીધું. કારણ ભગવાન કહે છે કરદમ આ જગતમાં મારા જેવું બીજું કોઈ નથી, હું એક જ છું. તો કાંઈ વાંધો નહીં, તમે માગ્યું છે તો હું તમારા ઘરે તમારો દીકરો બનીને આવીશ. ભગવાને તથાસ્તુ કીધું. પછી ભગવાનને યાદ આવ્યું કરદમ હજી તો કુંવારા છે, એના લગ્ન નથી થયા, અને મારે જન્મ લેવો હોય તો માની જરૂર પડે. એટલે ભગવાને કરદમને કીધું કરદમ તમારા લગ્ન તો થયા નથી. એટલે કરદમ ઋષિએ કીધું પ્રભુ મારે એ જ તમને કહેવાનું છે કે તમારે મારે ત્યાં દીકરા બનીને આવવાનું છે, તો તમારે જે માની કુખથી જન્મ લેવો છે એને મારી યાર પરણાવી દો. મને પરણાવવાનું કામે તમારું અને મારી ઘરે જન્મ લેવાનું કામે તમારું. માણસને માગતા આવડવું જોઈએ. આપણી કહેવત છે ને, એક કાકરે 2 પક્ષી. કરદમ ઋષિ સાથે મનુ મહારાજની એક દીકરી દેવહૂતિ છે. દેવહૂતિના લગ્ન થાય છે. કરદમ અને દેવહૂતિના લગ્ન થયા અને એ લગ્નની અંદર દાંપત્ય જીવન આગળ વધતા એમાં 9 કન્યાઓ થઈ. એ 9 કન્યાઓ એટલે નવધા ભક્તિ છે. અને નવધા ભક્તિ હોય
ત્યાં નવધા ભક્તિનું ફળ એટલે ભગવાન. 9 દીકરીઓ થઈ અને 9 દીકરીઓ પછી કરદમ અને દેવહૂતિને ત્યાં સ્વયં ભગવાન નારાયણ કપિલ નારાયણ બનીને આવ્યા. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલ નારાયણ બનીને આવ્યા કપિલ ગીતાનું ગાન કરવા. થોડો સમય થયો એટલે કરદમ ઋષિ ઘરનો ત્યાગ કરી નીકળી ગયા. આ બાજુ માને માધ્યમ બનાવી અને ભગવાન કપિલ નારાયણે કપિલ ગીતાનું ગાન કર્યું અને માને કીધું કે માં, આ શરીરમાં ક્યારેય તમે મોહ ન પામશો. આ શરીર તો એક પંચ મહાભૂતનું બનેલું એક ખોડિયું છે અને આની અંદર તમે ક્યારેય મોહ ન પામશો. આ માથેથી આ ચામડીનું પડ લગાવ્યું છે ને એટલે બહુ રૂપાળું દેખાય છે, બાકી અંદર તો હાડ માંસ અને રુધિર જ ભર્યું છે, બીજું કંઈ નથી. શરીરમાં મોહ ન પામશો માં, સત્સંગ કરજો અને સાધુ પુરુષનો સંગ કરજો. સાધુનો સંગ કરજો શબ્દ સાંભળ્યા એટલે માતા દેવહૂતિએ ભગવાન કપિલ નારાયણને પૂછ્યું, પ્રભુ આ જગતમાં સાધુ કોને કહેવાય? આ જગતમાં સાધુ કોને કહેવાય? અને ત્યારે ભગવાન કપિલ નારાયણ કહે છે, માં, જે માણસની આંખમાં જીવાત્માઓ પ્રત્યે કરુણા ભરી છે, જે માણસની આંખમાં પ્રેમ ભર્યો છે, જે માણસની આંખમાં દયા ભરી છે, જેનું જીવન હાવ એકદમ સરળ છે, એ આ જગતનો સાચો સાધુ છે. સાધુની આંખમાં દયા ભરી હોય, કરુણા ભરી હોય, પ્રેમ ભર્યો હોય, લાગણી હોય, એનું જીવન સરળ હોય. જરૂરી નથી સાહેબ કે ભગવા કપડા પહેરો તો સાધુ થવાય. તમે સ્વભાવથી પણ સાધુ બની શકો. સાધુ બને માણસ સુખી રહે સાહેબ. સાધુ બને માણસ આરામ કરે, મોજ કરે. અને કોઈને લખવું પણ પડે કે જે સાધુ આનંદ કરી શકે એ આ જગતનો કોઈ અમીર માણસ પણ ક્યારેય આનંદ ન કરી શકે, કારણ એની ફકીરી હોય સાહેબ. પણ એક વાત યાદ રાખજો, સાધુ એને કહેવાય જે ભાવનો ભૂખ્યો હોય, પૈસાનો નહીં. સાધુ હંમેશા ભાવનો ભૂખ્યો હોય, પૈસાનો નહીં. સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નહીં. જો સાધુ ધન કા ભૂખા હો, वो સાધુ કહાવત નહીં. જે ધનમાં ભૂખ્યો ફેરા કરે એ ન હોય. સાધુને સાહેબ આનંદ હોય, આઠે પોર આનંદ. જ્યાં કદાચ એ કોથળો પાથરીને હોઈ જાય ને તો એને આનંદ મળે, કારણ એને સદૈવને માટે હરિના નામનું નાણું વહેતું હોય, હરિના નામનો ઉદ્ગાર થતો હોય. એ સાધુ આનંદ કરતો હોય એટલા માટે સાહેબ. હમણાં તો આપણે નથી કહેતા એ જીવનમાં સુખી થવું હોય ને તો સાધુ થઈ જવાય, એ લેર છે બાપુ, હે ને? પણ આને ખબર હોય કેટલી લેર હોય, કેટલાનું સાંભળવું પડે, કેટલાનું બધું સહન કરવું પડે. પણ હું તમને એક વાત કહું, સુખી થવું હોય સાધુ થવાની જરૂર નથી, સીધા થઈ જાવ એટલે સુખી થઈ જશે. જે માણસ સીધો થઈ જાય એ સુખી થાય. સાધુ થાય એ સુખી ન થાય જરૂર નથી, સીધો થાય તો સુખી થઈ જાય. પણ આપણે સીધા થવું જ નથી અને અંતે પાછું એમ કેવું છે કે અમારે સુખી થવું છે. સુખી થવા માટે સાધુ નહીં, સીધું થવાની જરૂર છે સાહેબ. મનમાંથી રાગ, દ્વેષ, ઈર્ષા આ બધું હટાવવાની જરૂર છે. માને માધ્યમ બનાવીને ભગવાન કપિલ નારાયણે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. માં, આ પંચ મહાભૂતના શરીરમાં તમે મોહ ન પામશો. સત્સંગ કરજો, સાધુ પુરુષનો સંગ કરજો. સાધુઓનો સંગ કરી અને ભગવાનના નામનું ભાથું બાંધી અને જીવનનું શ્રેષ્ઠ શ્રેય કરજો, જીવનનું કલ્યાણ કરજો. આટલું કહી અને ભગવાન કપિલ નારાયણ ફરી પાછા કપિલ ગીતાનો ઉપદેશ આપવા માટે, પ્રચાર કરવા માટે, પ્રસાર કરવા માટે નીકળી ગયા. અને જ્યાં ગંગા અને સાગરનું મિલન થાય ત્યાં જઈ અને આશ્રમ બનાવીને રહ્યા. અને મહાપુરુષો કહે છે કે તમે અન્ય તીર્થોમાં અનેક વખત જાઓ અને ગંગા અને સાગર જ્યાં ભેગા થાય છે ત્યાં તમે એક વખત જાઓ એટલે તમામ તીર્થોનું પુણ્ય તમને ત્યાં મળી જાય. સારે તીર્થ બારંબાર, ગંગા સાગર એક બાર. એક વખત ગંગા અને સાગરનું મિલન થાય ત્યાં તમે જાઓ એટલે તમારું ધન્ય, તમે જે તમારું જીવન ધન્ય બની જાય. ભગવાન ગયા એટલે માં રડ્યા છે, પુત્રના વિયોગમાં નહીં, ભક્ત ભગવાનના વિયોગમાં રડે છે. અને જ્યારે ભગવાનના વિયોગમાં રડે છે ત્યારે પોતાને ભગવાને આપેલું જ્ઞાન હતું એ કર્મ પ્રમાણે ક્રિયા બનાવી અને ક્રિયા પ્રમાણેનું કર્મ બનાવી જ્ઞાન ઉપદેશ લઈ અને અંતે માએ પોતાના દેહનો ત્યાગ કર્યો. અને જે જગ્યાએ માએ દેહનો ત્યાગ કર્યો એ જગ્યાએ
માની આંખમાંથી બિંદુ પડ્યા. એ બિંદુ સરોવરના કિનારે માએ પોતાનો દેહ ત્યાગ કર્યો અને એ ત્યાગ કરેલ જગ્યાએ માને સિદ્ધિ મળી, એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપુર. પાટણની બાજુમાં સિદ્ધપુર છે. એ સિદ્ધપુર બિંદુ સરોવરના કિનારે છે. એટલે બિંદુ સરોવરના કિનારે આજ પણ કોઈ માણસ જઈ અને પોતાની માનું શ્રાદ્ધ કરે તો એ માને મુક્તિ મળે છે. કારણ ભગવાન કપિલ નારાયણે દેવહૂતિને ત્યાં મુક્તિ આપી છે. માતાને મુક્તિ આપી એ માતૃ ગયા બન્યું છે. એવી કથા ત્રીજા સ્કંદની કથા એ પૂર્ણ કરી અને ચોથા સ્કંદની કથામાં પ્રવેશ કરાવે. ત્રીજા સ્કંદનો મહિમા બતાવ્યો, ભગવાનની ભક્તિનો મહિમા બતાવ્યો, સંતોની સંગનો મહિમા બતાવ્યો. અને સંગ કરવો હોય તો હારા ન કરાય. ખરાબ માણસોનો સંગ કરીએ ને તો એમાં આપણું કઈ વળે નહીં સાહેબ. ખરાબ માણસોના સંગમાં આપણું જ અહિત થવાનું હોય. માટે ખરાબ માણસોનો સંગ ક્યારેય ન કરવો. સંગ કરવાની ઈચ્છા થાય તો કોઈ સાધુ પુરુષનો સંગ કરવો, કોઈ મહાપુરુષનો સંગ કરવો, જેને લઈ અને માણસનું જીવન ધન્ય બનતું હોય. પણ આપણને તો સંગ જેવાનો થાય કે આપણે વાત જ જવા દો એની. સંગથી માણસ ખરાબ બને. જુઓ, તમને એનું એક ઉદાહરણ આપું. નામે ચોખ્ખો, રંગે ચોખ્ખો, ઉજ્જવળ એનું રૂપ. આપણે ખાઈએ ને ચોખ્ખો, એની વાત છે. જુઓ, નામ એનું ચોખ્ખો, રંગમાંય ચોખ્ખો અને રૂપમાંય ચોખ્ખો. કેવો સફેદ છે. નામે ચોખ્ખો, રંગે ચોખ્ખો, ઉજ્જવળ એનું રૂપ, કંકુ સાથે મેળ કરીને કંઈક નમાવ્યા ભૂપ. કંકુ હારે ઈ લઈ વહી જાય એટલે શું થાય એનું? ગમે તેવા મોટો માણસ હોય એના કપાળમાં તિલક કરે ને ચોખ્ખો લગાવે એટલે માણસ નમી જાય. કંકુ સાથે મેળ કરી અને કંઈક નમાવ્યા ભૂપ. એને કંકુ હારે સંગ કર્યો તો રાજાને નમાવ્યો, પણ જો એનો ઈ ચોખ્ખો. મગની સાથે મેળ કરીને ચોખ્ખો થયો બદનામ. મગની હારે મેળ કર્યો, એને મગ હારે સંગ કર્યો એટલે ચોખ્ખો થયો બદનામ. મગની સાથે મેળ કરીને ચોખ્ખો થયો બદનામ. રંગ ખોયો, રૂપ ખોયું, લોકોએ પાડ્યું ખીચડી નામ. બધું બગડી ગયું સાહેબ. એટલે માણસ સંગથી માત્ર ને માત્ર એનું જીવન સુધરતું હોય અને સંગથી માણસનું જીવન બદલતું હોય સાહેબ. ન કે ઈનો ઈ ચોખ્ખો, એને કંકુ હારે મેળ કર્યો તો રાજા નમી ગયા, અને મગની હારે મેળ કર્યો તો નો ચોખાનો રંગ રહ્યો, નો એનું રૂપ રહ્યું, નો એનું નામ રહ્યું, બધું ગયું. અંતે લોકોએ કરી દીધું ખીચડી ખીચડી. એટલે આપણે સંગ કરવાનો. એટલે ભગવાન કપિલ નારાયણ કહે છે સારા પુરુષનો સંગ કરજો, સાધુ પુરુષનો સંગ કરજો. ત્યારબાદ ચતુર્થ સ્કંદની કથા એટલે ધર્મ પ્રકરણની કથા, અર્થ પ્રકરણની કથા, કામ પ્રકરણની કથા, મોક્ષ પ્રકરણની કથા, 4 પ્રકરણની કથા. એમાં ચોથા સ્કંદની પ્રારંભ કરતા ભગવાન બાદરાયણ બોલ્યા છે. યોऽन्तઃ પ્રવીર્ષ્ય મમ વાચમિમાં પ્રસૂક્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના. અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિના પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ચોથો સ્કંદ એટલે વિસર્ગ લીલા. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, મન, બુદ્ધિ, અહંકાર, આ અષ્ટધા પ્રકૃતિ. અષ્ટધા પ્રકૃતિમાં આ ચોથા સ્કંદની અંદર ભગવાન દત્તાત્રેયના પ્રાગટ્યની કથા છે. ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય. દત્તાત્રેયનું પ્રાગટ્ય આવ્યું છે માણસને એક શિખામણ દેવા કે જ્યાંથી તમને સદવિચાર મળે, જ્યાંથી તમને સારું જ્ઞાન મળે, એને તમારો ગુરુ બનાવજો. 24 ગુરુઓની એને વાત બતાવી છે. એ 24 ગુરુઓની વાત
ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય ક્યાં થયું તો કહે છે અત્રિ અને અનસુયાને ત્યાં. અત્રિ અને અનસુયા, આ અત્રિ અનસુયા કોણ? અનસુયા તો કહે છે કરદમ અને દેવ ઋષિને ત્યાં 9 કન્યાઓ થઈ, એમાંની એક દીકરી અનસુયા છે અને એ અનસુયા અત્રિ ઋષિ સાથે પરણાવ્યા અને એને ત્યાં ભગવાનના અંશ રૂપે ભગવાન દત્તાત્રેય પ્રગટ થયા અને એ દત્તાત્રેય ભગવાને 24 ગુરુઓ બનાવ્યા અને આ જગતને એક સંદેશો આપ્યો કે હે જીવાત્મા, જ્યાંથી સારો વિચાર મળે એને ગુરુ બનાવો. એ દત્તાત્રેયના પ્રાગટ્યની કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી અને ત્યારબાદ દક્ષ પ્રજાપતિના યજ્ઞના ધ્વંસની કથા છે. દક્ષના યજ્ઞનો ધ્વંસ થયો એની કથા. એક વખતના સમયે સુખદેવજી મહારાજ કથા કહે, વિદુરજી મહારાજ અને મૈત્રેય ઋષિ કથા કહે. એમાં બરાબર કથામાં કહેવામાં આવ્યું કે મનુ મહારાજને 3 દીકરીઓ, આ દેવહૂતિ, આકૃતિ ને પ્રસૂતિ. એમાં જે પ્રસૂતિ નામની જે દીકરી છે એને દક્ષ પ્રજાપતિ સાથે પરણાવવામાં આવ્યા છે. દક્ષ પ્રજાપતિને પરણાવવામાં આવ્યા અને એના સંસારમાં 16 કન્યાઓ થઈ, 16 દીકરીઓ થઈ દક્ષને. એમાં 13 દીકરીઓ ધર્મને પરણાવી, 1 દીકરી અગ્નિદેવને પરણાવ્યા, 1 દીકરી પિતૃગણને પરણાવ્યા અને 1 દીકરી જે ભવાની સતી છે એ સતી ભગવાન શિવને પરણ્યા છે. અને જે શિવને પરણ્યા એ દીકરીએ પોતાના બાપના ઘેર આવી અને અગ્નિમાં બળી મરી અને પોતાના દેહનો ત્યાગ કર્યો. આટલી વાત સાંભળી એટલે વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો, બાપજી, આ દીકરીને એવું તે કયું દુઃખ પડ્યું કે જેને લઈ અને બાપના ઘેરે આવીને બળી મરી? આ કથા મને જરા કહો વિસ્તારથી, મારે કથા સાંભળવી છે. આ મારે કથા સાંભળવી છે. સાંભળ રાજા. એક વખતના સમયે દક્ષ પ્રજાપતિને પ્રજાનો નાયક બનાવવામાં આવ્યો છે. પ્રજાનો નાયક બનાવવામાં આવ્યો ને એ સમયે સભા ભરીને તમામ લોકો બેઠા છે. અને જ્યારે સભા ભરીને બેઠા છે, દક્ષ પ્રજાપતિની રાહ જોવાઈ રહી છે. એ દક્ષ પ્રજાપતિની રાહ જોવામાં ભગવાન શિવ છે, બ્રહ્મા છે, આ બધા લોકો બેઠા છે. આ બધા બેઠા છે, ભગવાન શિવ પણ બેઠા છે, નીચે નજર કરીને બેઠા. અને એમાં બરાબર દક્ષ પ્રજાપતિનો પ્રવેશ થયો અને સૌ લોકો ઊભા થયા, પણ ભગવાન શિવ ઊભા ન થયા. કારણ એને ખબર જ નથી દક્ષ આવ્યા, હાહરા આવ્યા એ ખબર જ નથી. અને બરાબર દક્ષની નજર ગઈ શિવ ઉપર, શિવ ઊભા ન થયા. એટલે દક્ષને એમ થયું મારું અપમાન કરે છે. એક તો અણમાનીતો જમાઈ હતો, ભવાનીએ પરાણે લગ્ન કર્યા હતા એની હારે, બાપની ઈચ્છા વિરુદ્ધ. એટલે દક્ષને એમ થયું મારું અપમાન કરે છે. એટલે સિંહાસન ઉપર આવી અને આવતાની સાથે જ ભગવાન શિવ માટે ન બોલવાના શબ્દો બોલે છે કે જેને સંસારનું જ્ઞાન નથી, કોનો આદર સત્કાર કરવો એની ભાન નથી, એને આપણે આ સભામાં આમંત્રણ કોણે આપ્યું? ભગવાન શિવ માટે માંડ્યો બોલવા. માણસને જ્યારે સત્તા મળે ને ત્યારે મેનો ફેલાવો કરે, હું કાંઈક છું, હું કાંઈક છું. તું કશું નથી સાહેબ, તું કઈ નથી આમાં. તને માત્ર એક બનાવવામાં આવ્યો છે, તને એક માત્ર અહીંયા પદ આપવામાં આવ્યું છે, તું કશું નથી. પણ માણસને સત્તા મળે ને એટલે નો હોય ત્યાંથી અહંકાર આવે છે. અને લક્ષ્મીજી કહે છે જ્યાં ધન જાય ને ત્યાં હું હારે જાઉં છું. કારણ અહંકાર એની હારે હોય છે, લક્ષ્મીની હારે અહંકાર હોય છે. કારણ કે લક્ષ્મી કહે છે જેટલું અહંકાર વધારે એટલું મારે ઓછું રહેવું. સંપદા મળે ને કોઈ દી અહંકાર ન કરશો, એ સંપદાનો સદુપયોગ કરજો બાપ. સંપદાનો સદુપયોગ કરી અને જીવનને ધન્ય બનાવજો. હુંનો ફેલાવો માંડ્યો કરવા, હુંનો વિસ્તાર કરે, હું છું, હું છું, હું છું. ભગવાન શિવ કઈ ન બોલે, પણ નંદી આદિ ગણો આવીને કહે છે કે સાવધાન દક્ષ, હવે એક પણ શબ્દ આગળ ન બોલીશ, એક પણ શબ્દ ન બોલીશ. ભગવાન શિવ કઈ બોલતા નથી તો એનો અર્થ એમ ન સમજીશ કે તું બોલ્યા જ કરે. છતાં પણ દક્ષ બોલ્યા જ કર્યો, બોલ્યા જ કર્યો, મેં કર્યા કર્યો. અને એ સમયે નંદીએ શ્રાપ આપ્યો કે જા દક્ષ, હું તને શ્રાપ આપું છું કે તું મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનજે. વાતાવરણ એકદમ ઉગ્ર બની ગયું.
ભગવાન શિવ સમજી ગયા, હવે અહીંયા ન રહેવાય. નંદી આદિ ગણોને લઈ ભગવાન શિવ જતા રહ્યા. ભગવાન શિવ કૈલાસમાં ગયા અને આ બાજુ દક્ષ પ્રજાપતિએ પહેલો વેલો વટ હુકમ બહાર પાડ્યો કે યજ્ઞ થાય, એ યજ્ઞમાં તમામ દેવી દેવતાઓને ભાગ મળશે, પણ શિવને કોઈ ભાગ નહીં, શિવનું કોઈ સ્થાપન નહીં, એનો કોઈ અધિકાર નહીં. હવે દેવોનો દેવ મહાદેવ, અને મહાદેવને જો સ્થાપન ન મળે તો શું થાય? પણ ભગવાન શિવ જતા રહ્યા, કારણ આ તો ભોળો છે સાહેબ. ભગવાન શિવ તો ભોળિયો છે. એટલે ભગવાન ગયા અને એ સમયે બરાબર દક્ષ પ્રજાપતિએ વટ હુકમ બહાર પાડ્યો. ભગવાન કૈલાસમાં ગયા. કૈલાસની અંદર ભગવાન શિવ ભવાનીને કથા કરે અને આ બાજુ દક્ષ પ્રજાપતિને અપમાનનો અગ્નિ બાળા કરે છે. એટલે હવે એને અપમાનનો બદલો લેવા માટે એક બહુ મોટો યજ્ઞનું આયોજન કર્યું અને એ યજ્ઞમાં તમામ દેવી દેવતાઓને આમંત્રણ પત્રિકા મોકલી, પણ પોતાની દીકરીને અને એના જમાઈને આમંત્રણ ન આપ્યું, અપમાન કરવા માટે. એમાં બરાબર ભગવાન શિવ કથા કરે છે, ભવાની સામે બેઠા છે અને એ સમયે એક પછી એક વિમાન બરાબર ઉપરથી મીંડા નીકળવા દક્ષના ઘરે યજ્ઞમાં જાય છે અને બધા દેવતાઓ કહે છે હાલો જરાક જોતા જાય દક્ષના જમાઈની દીકરી શું કરે છે, આમંત્રણ નથી આપ્યું. તો આ દેવતાઓમાં ઈર્ષા તો હતી, જો એનામાં હતું તો ખરું. જા આપણે અત્યારે આવ્યું એવું નથી કઈ, પણ દેવતાઓમાં ભલે રહે, આપણામાં ન હોવી જોઈએ સાહેબ. આ એનું જ ફળ, આ એની જ કથાઓ કરીને આપણામાંથી ઈર્ષાઓ કાઢવાની જ આ કથાઓ છે. આપણામાંથી રાગ, દ્વેષ, મોહ, અહંકાર, દંભ આ બધું કાઢવા માટેની જ હાથ દીની કથા છે. એટલે એક પછી એક વિમાન નીકળ્યા એટલે ભવાનીની નજર ગઈ અને ભવાનીએ પ્રશ્ન કર્યો કે પ્રભુ આ કઈ ધર્મસભા છે આજે? ભગવાન શિવ કે છે ના ભવાની, કેમ? અરે આ વિમાન બધા જાય છે, દેવતાઓ ક્યાં જાય છે? અને ભગવાન શિવે આ જ કીધું એ તમારા પિતાશ્રીના ઘરે જાય છે. કેમ મારા પિતાશ્રીના ઘરે? તમારા પિતાશ્રીને ત્યાં યજ્ઞ છે ભવાની આજે. અરે મારા બાપની ઘરે યજ્ઞ, મને ખબર પણ નથી. ત્યારે ભગવાન બોલ્યા છે દેવી, આ યજ્ઞ મારું અપમાન કરવા માટે થયો છે, કારણ મારે તમારા પિતાશ્રીને થોડોક અણબનાવ બન્યો છે, મનભેદ થયું છે. પ્રસંગ આખો વર્ણવી બતાવ્યો. એટલે ભવાની કહે છે કે ચાલો ને પ્રભુ આપણે જઈએ, હું મારા પિતાશ્રીને સમજાવી દઈશ ને એટલે તમારા બેયની વચ્ચે હું સમાધાન કરી દઈશ, ચાલો ને જઈએ. ભગવાને ના પાડી, નહીં ભવાની ન જવાય, જ્યાં આપણને આવકાર ન હોય ત્યાં ન જવાય. અને આવકાર વગરનું કોઈ દી કે એવી જગ્યાએ જવું પણ નહીં હો, ભલે એની ઘરે ગમે તેટલો પૈસો હોય. આવ નહીં આદર નહીં, નહીં નૈનું માં ને વો ઘર કબહુ ન જઈએ, ભલે કંચન વરસે મેઘ. કદાચ એની ઘરે હોનાનો મેઘો વરહતો હોય ને તો આપણે એની ઘેર ન જવું, કારણ આવકાર ન હોય તો શું કામના. ભવાની ન જવાય. એટલે વળી પાછા ભગવાન કથા કરવા લાગ્યા. પણ આ સમય બરાબર બન્યું એવું કે ભવાની બેઠા છે અહીંયા કથામાં, પણ માત્ર શરીરથી મન બાપના ઘેર પૂગી ગયું. મન બાપના ઘેર પૂગી ગયું. એટલે કથામાં જે સામે પ્રતિસાદ મળતો હતો ને એ બંધ થઈ ગયો. અને આપણે પેલાનો સમય હતો ને, આવો માઇક નહોતા, કાંઈ નહોતું, ત્યારે નાની એવી પાઇપ નાખી અને માથે ઓલા બુંગણ તરફાળ પાથરી અને નીચે બધા બેઠા હોય, કથા સાંભળતા હોય, ગોર બાપા કથા કરતા હોય, ભાગવતની કથા વર્ણવતા હોય. અને એમાં જે આગળ બધા બેઠા હોય ને વડીલો, ગોર બાપા કથા કરે ને એટલે કઈ સારો પ્રસંગ આવે ને એટલે એક વડીલ બેઠા હોય, બોલે હરે નમઃ. શું કામે ને હરે નમઃ? તો કહે છે કે જેટલા હુઈ ગયા હોય એ ઉઠી જાય અને બધાના કાનમાં ભગવાનનું નામ પડે. હા, અમુક અમુક કથામાં આવીને હુઈ જાય, કારણ કે કથામાં સાચી શાંતિ હોય. પણ એક વાત યાદ રાખજો, કથામાં જઈને જે માણસ હુઈ જાય ને એ આવતા જન્મમાં એરું થાય છે, સાપ. હા, આ જન્મે કથામાં જે હુઈ જાય એ આવતા જન્મે સાફ થાય છે. પણ એનાથી બીજી એક વાત કરું, જે હુઈ ગયો હોય એની બાજુવાળો જાગતો હોય, એ હુઈ ગયા માણસને જગાડે નહીં ને તો એ બાજુવાળો આવતા જન્મે મદારી થાય પાછો, ડુગડુગી વગાડે, ઓલા કરંડિયામાંથી ઉઠાડે, ઉઠ. એટલે બાજુવાળો હુઈ જાય ને તો એને કેવું, તારે હાફ થવું હોય તો થા, અમારે મદારી થવું નથી. અમારે મદારી નથી થવું. એટલે બાજુમાં કોઈને હુઈ ન જવું. પેલાનો સમય હતો, હરે નમઃ કહેતા અને જાગી જતા.
એટલે ભવાની સામે પ્રતિસાદ આપવાનું બંધ થયું એટલે ભગવાન સમજી ગયા કે ભવાની હવે બાપના ઘરે પહોંચી ગયા. એટલે ભગવાન કહે છે, ભવાની એક કામ કરો, તમારે જવું હોય તો તમે જાઓ, હું નહીં આવું. તમે જાઓ ને તારે. ભવાની થયું, લાવને આને મને કીધું છે ને તો હું મારા બાપને સમજાવી દઈશ. એટલે ભવાની જાય છે, નંદી આદિ ગણોની સાથે જાય. યજ્ઞશાળામાં યજ્ઞ ચાલે છે, આહુતિ દેવાય છે. અને એ સમય બરાબર ભવાની આવ્યા. જ્યાં ભવાની આવીને ઉભા રહ્યા ને, બાપની નજર દીકરી સામે ગઈ, દીકરીની નજર બાપ સામે ગઈ. બાપ અને દીકરીની નજર મળી. દીકરીને આવેલી જોઈ અને દક્ષ પ્રજાપતિ બાપ અવળું ફરી ગયો. હવે વિચાર કરો, બાપના ઘરેમાંથી કોઈને સાસરાના ઘરમાંથી ત્યજાય અને આવેલી દીકરી બાપના ઘરે આવે અને જો બાપ અવળું ફરી જાય તો હવે દીકરી જાય ક્યાં? હવે દીકરી ક્યાં જાય? ભવનને બહુ દુઃખ થયું, આંખમાંથી અશ્રુને ન રોકી શક્યા. ભવાની એકદમ દોડતા ગયા છે અને જ્યાં પોતાના મહેલની અંદર ઓરડામાં માં પ્રસૂતિ બેઠા છે, પ્રસૂતિની ગોદમાં જઈ અને માએ એકદમ મસ્તક નાખી ભવાનીએ અને ભવાની ખૂબ રડ્યા છે. કોઈ લોકોએ આવકાર ન આપ્યો, પણ ભવાની આવકાર આપ્યો. આવી ગઈ દીકરી, આવી ગઈ બેટા ભવાની, બેટા ભવાની આવી ગઈના શબ્દો સાંભળી અને ભવાની ચોધાર અશ્રુ રડી પડ્યા છે. અને ત્યારે માથામાં હાથ ફેરવતા કહે છે, દીકરી રડાઈ નહીં, આજે આપણી ઘરે સારો પ્રસંગ છે, રડાઈ નહીં દીકરા. એક વાત યાદ રાખજો મારા વડીલો, યુવાનો, આ જગતમાં તમામ વ્યક્તિ તમને તરછોડી શકે, પણ જે માએ જન્મ આપ્યો છે ને એ કોઈ પણ પરિસ્થિતિમાં તમને ક્યારેય ન તરછોડી શકે. કારણ એ માં છે, મમતાના રસથી ભલેલું વટ વૃક્ષ છે, મમતાની એક મૂર્તિ છે સાહેબ. પણ આજનો સમય પરિવર્તિત થયો ને સાહેબ, એટલે કરુણા એ છે કે માં પોતાના સંતાનોને ન છોડી શકે, પણ સંતાનો અત્યારે મા બાપને છોડી દેવા લાગ્યા છે. કળયુગનો સમય તો જુઓ સાહેબ. વૃદ્ધાશ્રમો માંડ્યા વધવા. મોટા મોટા શહેરોમાં કેટલા કેટલા વૃદ્ધાશ્રમો થયા. શું એ મા બાપની હાલત હશે? પણ એટલું ચોક્કસ ગર્વથી કહીશ સાહેબ કે વૃદ્ધાશ્રમની જ્યારે જ્યારે મુલાકાતો લીધી છે મેં, ત્યારે જ્યારે જ્યારે મેં ત્યાં જોયું છે, અનુભવ્યું છે, તો એ મુલાકાતમાં એટલું ચોક્કસ અનુભવાય આવ્યું કે એ જે મા બાપ છે, કાં તો કોઈ મોટા વકીલના મા બાપ છે, કાં કોઈ મોટા એન્જિનિયરના મા બાપ છે, કાં કોઈ મોટા ડોક્ટરના મા બાપ છે, કાં કોઈ મોટા બિઝનેસમેનના મા બાપ છે. પણ ગર્વથી કહેવાની ઈચ્છા થાય સાહેબ કે ખેતમાં મજૂર કરનારો, આવો ખેત મજૂરી કરનારો એક યુવાન પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકવા જાય કોઈ દિવસ. ભલે ગરીબ હશે, ઝૂંપડીમાં રહેતા હશે, છતાં પણ એ ગરીબ ખેડૂતનો દીકરો એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જાય. કારણ એના મા બાપ એને અંતરમાં વાલા હોય. પૈસો થાય ને એટલે મા બાપ ભૂલાઈ જાય, સારી નોકરી મળે એટલે મા બાપ ભૂલાઈ જાય, સારી છોકરી મળે એટલે મા બાપ ભૂલાઈ જાય. તમે વિચાર તો કરો, 25 વર્ષ સુધી મા બાપનો પ્રેમ મેળવીને મોટો થાય, 25 વર્ષે મા બાપ એને પરણાવે, એટલે પરણાવે અને પારકા ઘરની સ્ત્રી એના ઘરમાં આવે, 1 વર્ષ અને 2 વર્ષ થાય ને ત્યાં મા બાપથી નોખો થઈ જતો હોય. અરે સાહેબ, ધૂળ પડી તારા જીવનમાં. એવો તે કયો પ્રેમ આપ્યો તને આવનારી સ્ત્રીએ 2 વર્ષમાં કે 25 વર્ષનો મા બાપનો પ્રેમ તને ભૂલાઈ જાય છે? કરુણા છે સાહેબ આ જગતની. વૃદ્ધાશ્રમમાં મા બાપ જાય છે, આપણી માન્યતા છે. વૃદ્ધાશ્રમમાં મા બાપ નહીં, વૃદ્ધાશ્રમની અંદર સાસુ ને સસરા જાય છે. કારણ મા બાપને જો વૃદ્ધાશ્રમમાં જવાનું હતું તો દીકરો પરણ્યો નહોતો ત્યારે જ વયા ગયા હોય. આ તો પત્ની આવે પછી જાય છે. ખાસ કાળજી, અમારા શબ્દો પર યુવાન બહેનો ધ્યાન આપજો. જો તમે તમારી વૃદ્ધાવસ્થામાં તમારા દીકરાઓની હારે રહેવા માંગતા હોય ને, તો મારી યુવાન બહેનોને એક જ પ્રાર્થના છે કે તમારા દીકરા વૃદ્ધાવસ્થામાં તમારી હારે રહે, આવું તમે ઈચ્છતા હોય તો એક વાતને ક્યારેય ન ભૂલશો કે તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેજો. જો એના મા બાપ ભેગો તમે નહીં રહેવા દો તો તમારા દીકરાઓ તમારી ભેગા નહીં રહે ક્યારેય. કારણ કે એ પણ એના મા બાપ પણ સપનાઓ સેવા છે કે મારો દીકરો અમારી ભેગો રહે. પણ સાહેબ હજી તો વરહ 2 વર્ષ થાય ને ત્યાં નોખો થઈ જાય. શું કામે સાહેબ? શા માટે? શું થયું એવું? એવો કયો પ્રેમ આપ્યો? અરે તારા માટે શું નથી કર્યું મા બાપે? તારા માટે, તને ભણાવવા માટે પેટે પાટા બાંધ્યા છે. ભાઈ
તું નાનો હતો ને ત્યારે જ્યારે તે ગોદડી પલાળી હતી ને ત્યારે અડધી રાતે તારી માએ તને સૂકામાં સુરડાવ્યો હતો અને તારી પલાળેલી પોતડીમાં એ ગોદડીમાં તારી માં સૂતી હતી. તારા બાળો ત્યાં એને ધોયા છે. પણ કરુણા જુઓ તો સાહેબ, નોખો થઈ જાય દીકરો. સાસુ ને સસરાને વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવે છે. એના મોઢામાંથી કોળિયા કાઢી કાઢીને તને જમાડ્યા છે. કાઢી મુખેથી કોળિયા મોંમાં દઈ મોટા કર્યા. શું કામ એને? કે વૃદ્ધાવસ્થામાં તું એનાથી નોખો થઈ જા અને એના હાથ ને પગ હાલે નહીં, છતાં એ ગૌઠીમાં એક ચૂલા પાસે બેસીને માંડ માંડ કરીને રોટલી વણે. એટલા માટે તને એટલા માટે મોટો નથી કર્યો સાહેબ. એને તારા ઉપર સપનાઓ સેવા છે. 9 મહિના સુધી તને એના ઉદરમાં રાખ્યો, એના પેટમાં રાખ્યો છે. અરે એટલું નહીં, જન્મ થયા પછી એ માએ તારા બાળો ત્યાં ધોયા, તારી સેવા કરી, તને ખૂબ સાચવું. તારી તબિયત ન બગડી જાય એટલા માટે થઈ માએ પોતાની જીવનમાં અતિશય પ્રિય વસ્તુનો ત્યાગ કરી દીધો. મારા દીકરાની તબિયત ન ખરાબ થાય, તારા માટે એ માએ બધું ત્યાગ કર્યું અને તું આજ એ માનો ત્યાગ કરી દેવા ઉભો થઈ ગયો. સાહેબ, કરુણા થઈ છે આ જગતની. ઈ બાપે તને ખંભે બેસાડીને ગામ દેખાડ્યું છે. શું કામે ને? જે ખભા ઉપર તને બેસાડું છું ને, તો તારા ખભા ઉપર તું મને બેસાડ નહીં તો કાંઈ નહીં, પણ તારા ખભા ઉપર મને હાથ રાખી અને મને ખાલી ચાલવા દે ને તો પણ મને થશે કે મારા દીકરાએ મારું ઋણ ફરી પાછું વાળ્યું છે. મારા દીકરાએ મારું ઋણ પાછું વાળ્યું છે. તમે તમારા દીકરા પાસેથી સેવા ઈચ્છતા હોય ને, તો તમે પણ કોઈકના દીકરાઓ છો, તમે પણ સેવા કરજો. જો તમે સેવા નહીં કરો તો તમારા દીકરાઓ તમારી સેવા નહીં કરે, એ વાત નક્કી છે, યાદ રાખજો. એક વખત વિચારી જોજો, જ્યારે મા બાપથી દીકરો જુદો થતો હોય ને, ત્યારે સૌથી વધારેમાં વધારે દુઃખી થતી હોય તો એ માં હોય છે સાહેબ. બાપ તો હજી કઈ કદાચ જીવન જીવી લેશે, પણ માં એના દીકરાના મોઢા જોયા વગર ન જીવી શકે. કારણ કેટલો અંતરમાં વાલો હોય સાહેબ. એક પ્રસંગ કહું આપને. આ બધાએ તરણેતરના મેળાનું નામ સાંભળ્યું હશે, ભાતીગળનો મેળો. જ્યાં અનેક પ્રાંતના અનેક રાજ્યોના લોકો એ મેળાને જોવા આવે અને એટલી માનવ મેદની ભરાણી હોય, વાત ન પૂછો. જ્યારે માનવ મેદની ભરાણી હોય ત્યારે એક યુવાન પતિ પત્ની પોતાના 7-8 વર્ષના દીકરાને લઈ અને મેળો જોવા જાય છે. જ્યારે મેળો જોવા જાય છે એ સમયે એક હાથ એની માએ પકડ્યો, એક હાથ એના બાપે પકડ્યો છે. 8 વર્ષનો દીકરો છે અને માં અને બાપ બે પતિ પત્ની બે દીકરાને લઈને જાય અને માનવ મહેરામણ એટલું છે, માનવ મહેરામણ કે પગ મૂકવાની જગ્યા ન મળે, તમારી નજર પહોંચે ત્યાં સુધી માણસ 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 દેખાય છે. આટલો મેળો. એ સમયે પત્ની એટલે કે 7 વર્ષના દીકરાની માં એક હાથથી લાલાનો હાથ પકડીને કહે છે, લાલા જો બેટા આજો, લાલા આજો, લાલા આજો. બધું મેળો દેખાડે છે. એમાં બરાબર એક સમયે બન્યું એવું કે પતિ અને પત્નીના હાથમાંથી લાલાએ હાથ છોડાવી લીધો. બેમાંથી એકેયને ખબર નથી. થોડે દૂર ગયા એટલે પત્નીએ પ્રશ્ન કર્યો એના પતિને, સાંભળ્યું લાલો તમારી પાસે છે ને, હાથ પકડજો કે વયો જશે. એનો પતિ કહે છે, લાલો મારી પાસે ક્યાં છે? એ તો ક્યારનો તારે હાથમાં હતો, મારી પાસે તો ક્યારનો હાથ છોડાવી લીધો. જ્યાં આજુબાજુમાં નજર કરે ક્યાંય દીકરો ન મળ્યો. 7 વર્ષનો દીકરો ન મળ્યો ને, તો એ 7 વર્ષના દીકરાની માં ચોધાર અસુરી રડવા લાગી. એકદમ ચોધાર અસુરી રડે છે માં અને મોઢામાંથી શબ્દ નીકળે, મારો લાલો, મારો લાલો. આજુબાજુના અનેક વ્યક્તિઓને પ્રશ્ન કર્યો પણ કોઈ માણસ બતાવતો નથી. આ બાજુ 7 વર્ષનો દીકરો માથી જુદો પડ્યો ને એટલે ઈ પણ રડે છે અને મોઢામાંથી એક જ શબ્દ કરે છે, મને મારી મા પાસે જવું છે, મને મારી મા પાસે જવું છે. એક માણસે દીકરાને તેડી અને એક રમકડાની દુકાન પાસે લઈ જાય અને કહે છે, દીકરા તારે આ રમકડું લેવું છે, આ રમકડું અપાવું, આ રમકડું આપું.
આ રમકડું જોઈએ છે. અને ત્યારે એ 7 વર્ષનો દીકરો બોલ્યો, મારે રમકડું નહીં, મારે મારી માં જોઈ છે, મારે મારી માં જોઈએ છે. દીકરો માં માટે રડે અને માં દીકરા માટે રડે છે. 1 કલાક, 2 કલાક, 3 કલાક, આમ કરતા કરતા 5 કલાકનો સમય વ્યતીત થયો. દીકરો ન મળ્યો. ઓલી દીકરાની માં ગાંડી થઈ ગઈ. હાવ અંગના વસ્ત્રો પડી જાય, ભાન ન રહે, આંખમાંથી અશ્રુની ધારાઓ ન સુકાય. રડી રડીને આંખ સોજી ગઈ છે, માથાના વાળ વિખરાઈ ગયા. પાણી પીવરાવવાની વાત કરે, પાણી ન પીવે, બસ એક જ વાત કરે, મને મારો લાલો જોઈએ, મને મારો લાલો જોઈએ. ખૂબ રડે છે. એ સમયે એક માણસ કહે છે, ભાઈ એક કામ કરો ને, જે જગ્યાએથી આ મેળાનું આયોજન થયું છે ને ત્યાં આયોજકોને તમે કહો ને, માઇકમાં એનાઉન્સમેન્ટ કરી આપે, તમારો દીકરો કોઈકને મળ્યો હશે તો આપી જશે. અને એ સમયે જ્યારે પત્નીને લઈને જાય છે, પત્નીને લઈને ગયો અને કહે છે, ભાઈ મારો એક 7 વર્ષનો દીકરો અમારાથી જુદો પડ્યો છે, એને આવા કલરના કપડાં પહેર્યા છે અને અમે એને લાલો લાલો કહીને બોલાવીએ છીએ, કોઈક એનાઉન્સ કરી આપો ને, કોઈને મળ્યો હોય તો આપી જાય. જો નહીં આવે ને તો મારી પત્ની આઈને ગાંડી થઈ જશે, હવે પાગલ બની જશે. એનાઉન્સમેન્ટ થયું અને થોડી ઘણી વારમાં એક માણસ એ બાળકને લઈને આવે છે. બાળક પણ રડે, માં માં કરે છે. અને આયોજકો ઓલા યુવાનને બોલાવ્યો, ભાઈ જોતો આ દીકરો તારો છે. જ્યાં જઈને જોવે કે તો ઓહ હા મારો દીકરો. દીકરો પણ એકદમ બાપને ચોંટી ગયો છે, દીકરાને તેડ્યો. અને એ સમયે એક ખૂણા ઉપર બેઠેલી માં રડે છે. ન્યાદને કીધું કે લે હવે રડવાનું બંધ કર, આપણો લાલો મળી ગયો, આપણને આપણો લાલો મળી ગયો. મળી ગયો શબ્દ સાંભળાને એકદમ ઊભી થઈ, લાલાને એના પતિ પાસેથી લઈ પોતાની છાતીએ લગાવી અને માં 2 હાથથી એના મસ્તકને પકડીને માં ચુંબન મંડી કરવા, આમ ચુંબન મંડી કરવા. આંખમાંથી અશ્રુની ધારા. માએ દીકરાને બાથ ભીડી અને દીકરાએ માને બાથ ભીડીને માને દીકરો બેય રડે છે. હવે આ દ્રશ્ય જોઈ અત્યાર સુધી એ લાલાનો બાપ નહોતો રડ્યો, હવે અવળું ફડીને પોતે રડ્યો. હવે એ રડ્યો, એની આંખમાંથી અશ્રુ નીકળી ગયા. થોડીક વાર થઈ એટલે ઓલી માં કહે છે, લાલા ક્યાં ગયો તો બાપ, તારા વગર તારી માં જીવી ન શકે. આ શબ્દ સાંભળ્યા ને ઓલો યુવાન રડવા લાગ્યો. અને પત્નીને ખબર પડી કે મારો પતિ રડે છે એટલે ઊભી થઈ અને પોતાના પતિને કહે છે, હવે તમે શું કામ રડો છો, આપણો દીકરો તો મળી ગયો આપણને. અને ત્યારે પતિ બોલે છે કે દીકરો મળી ગયો એટલે નહીં, મને તારી દશા જોઈને રડવું આવે છે, મને તારી આ દશા જોઈને રડવું આવે છે. તું વિચાર તો કર, એક 7 વર્ષનો લાલો તારાથી 5-7 કલાક અળગો થયો, તું કેટલી ગાંડી થઈ ગઈ, કેટલી રડી. કદાચ દીકરો ન મળ્યો હોત તો સાવ ગાંડી થઈ જાત. મને તારી દશા જોઈને રડવું આવે છે કે 7 વર્ષનો દીકરો તારાથી 5 વર્ષ 5 કલાક 7 કલાક નોખો થયો અને તારી આ દશા થઈ. તો વિચાર કર, મને મારી માએ 25 વર્ષનો 30 વર્ષનો કર્યો હતો અને તે મને મારી માંથી 10 વર્ષથી નોખો કર્યો છે. મારી માં કેમ જીવતી હશે મારા વગરની, મારી માં કેમ રહેતી હશે મારા વગર. મને મારી માં યાદ આવી ગયા છે એટલે મારી આંખમાં અશ્રુની ધારા વહી ગઈ. સાહેબ આ જીવનમાં સાહેબ સૌથી કોઈ જો મૂલ્યવાન પાત્ર હોય ને આપણા જીવનનું તો આપણી માં છે. કારણ 9 મહિના સુધી એને એના પેટમાં ઉપાડ્યા છે. એક 500 ગ્રામનો પથ્થર ખીચામાં રાખી અને 2-5 કલાક ફરી તો જુઓ, ખબર પડશે કેટલી વેદના થાય છે. એને 9 મહિના ઉપાડ્યા છે. અને છતાં એ મા બાપે આપણા પર સપનાઓ સેવા હોય, આપણની સેવા કરે અને આપણે એની સેવા ન કરીએ તો એ મા બાપ કેટલા દુઃખી થતા હશે. એટલે મારો પુનિત મહારાજ કહે છે કે તમારા જીવનમાં તમે જો સેવા માંગતા હોય ને તો તમે પણ કોઈકના દીકરા છો, સેવા કરજો તો જ સેવા કરશે તમારા દીકરાઓ. એટલે પુનિત કહે છે, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું
બધું મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો. સંતાનથી જો તમે સેવા ચાહતા હોય તો સંતાન છો, સેવા કરી લેજો, નહીં તો તમારા દીકરાઓ પણ તમારી સેવા નહીં કરે. પણ અત્યારનો યુવાન એક માત્ર પૈસો થઈ જાય, એક સારી સ્ત્રી મળી જાય, એક સારી નોકરી મળી જાય અને એક સારો દીકરો મળી જાય ને એટલે કોણ માં ને કોણ બાપ. મા બાપ ગામડે પડ્યા હોય, આપણે શહેરમાં રહેતા હોઈએ. સાહેબ એક વાત યાદ, એ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો. એકવાર જીવનમાંથી મા બાપ વયા જશે ને, માનો પ્રેમ વયો જશે ને, પછી કદાચ દુનિયાની તમામ સંપદા લઈ અને નીકળી જશો આ બજારમાં, છતાં પણ તમને માનો પ્રેમ વેચાતો ક્યાંય નહીં મળે દુનિયામાં. એટલે તો કહેવું પડે, બીજા બધા મરજો પણ કોઈની માં મરશો માં. માં કોઈની મરશો માં. ક્યારે કોઈકને પૂછજો જેને બાળકને નાનપણથી માનો પ્રેમ ગુમાવ્યો હોય, બાળકને પૂછજો તો ખબર પડશે કે માનો પ્રેમ શું હોય. જે જીવનમાં માં વહી જાય ને સાહેબ, એટલે પ્રેમ જતો રહે જીવનમાંથી. આ દુનિયામાં પૈસો આપતા બધું મળે છે, પણ એક માં અને બાપ જિંદગીમાં ક્યારેય નહીં મળે. એટલે પુનિત મહારાજ લખે છે અંતિમ ચરણમાં, ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. માતા પિતા મળશે નહીં. પલ પલ પુનીત ચરણની તમે ચાહના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું,
સરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવી સરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવી સરશો. મોઢેથી બોલું માં ક્યાં મને મારું હાચે બાળપણ સાંભળે, પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. માનો પ્રેમ અવિરત હોય છે સાહેબ. માં છે ને માં તત્વ એક પ્રેમનું અવિરત એને મમતાના રસથી ભરેલું વટ વૃક્ષ છે. હું હંમેશા કહું કે બાળક ગમે તેટલું ડરીને આવ્યું હોય પણ માના ખોળાની અંદર આવે અને માં એને પોતાના સાડીનો છેડો ઓઢાડી દે ને એટલે દીકરો ઈ નાનું બાળક અભય બની જાય. કારણ માં મારે ખરી પણ કોઈ દી કોઈને મારવા ન દે. આ તત્વ છે સાહેબ, આ પ્રેમ છે. મમતાના રસથી ભરેલું વટવૃક્ષ એટલે માં છે. માં પાસેથી ફરીવાર નીકળી ભવાની ગયા યજ્ઞશાળામાં, અને યજ્ઞશાળામાં જઈને જુએ તો તમામ દેવી દેવતાઓના સ્થાપન છે પણ ભગવાન શિવનું સ્થાપન ન જોયું. પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા અને ભવાનીએ શ્રાપ આપ્યો કે સાંભળો સભાસદો, જેણે જેણે શિવ નિંદા કરી એને શિવ નિંદાનું ફળ મળજો, પણ જેણે જેણે શિવની નિંદા સાંભળીને એને પણ શિવ નિંદાનું ફળ મળજો. અને ત્યારથી એ શ્રાપ આ જગતને પણ લાગ્યો. નિંદા કરે એને પણ પાપ થાય અને નિંદા સાંભળે એને પાપ થાય. માટે નિંદા કરવી નહીં અને નિંદા સાંભળવી નહીં કોઈની. અને એ સમયે ભવાનીએ ક્રોધમાં આવી અને જમણા પગના અંગૂઠામાંથી ક્રોધાગ્નિને ઉત્પન્ન કરી અને ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. યજ્ઞશાળામાં બ્રાહ્મણોએ હાહાકાર મચાવ્યો. દક્ષ બહુ ખરાબ થયું, દીકરી બળીને મરી. પણ સત્તાના અહંકારમાં દક્ષ બોલે છે કે દીકરી મરી ગઈ તો મારી મરી ગઈ, મારો યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ. અને નંદી આદિ ગણોએ આવી ભગવાન શિવને કીધું, પ્રભુ ગજબ થયો. ભગવાન કહે છે શું થયું? કહે છે કે ભવાનીએ દેહનો ત્યાગ કર્યો. અને એ સમયે ભગવાન શિવને ક્રોધનો પાર ન રહ્યો. જટા ખુલી મૂકી અને ભગવાન મહાદેવ એ કૈલાસના પર્વત શિખર ઉપર ભગવાન મહાદેવ તાંડવ નૃત્ય નાચે છે. અને તાંડવ નૃત્ય નાચ્યા અને એ સમયે ડાબેથી જમણે, જમણેથી ડાબે એ જટા થઈ રહી અને એક વાળની જટામાંથી તોડી અને પથ્થર પર પછાડ્યો. એમાંથી વીરભદ્ર ઉત્પન્ન કર્યા. વીરભદ્રની આજ્ઞા કરી કે જાઓ અને દક્ષનો યજ્ઞ ધ્વંસ કરી નાખો. એકદમ દોડતા આવી અને જ્યાં કહે છે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આવ્યા, તમામ સાધન સામગ્રીઓનો છિન્ન ભિન્ન કરી, કેટલાય ઋષિ મુનિઓની દાઢી ખેંચી, કેટલાયના દાંત પાડ્યા, કેટલાયના લમણા તોડ્યા, કેટલાયના હાથ તોડ્યા, કેટલાયના પગ તોડ્યા. અને એ સમયે તમામ બ્રાહ્મણોની હાજરીમાં દક્ષ પ્રજાપતિનું મસ્તક ઉતારી લઈ અને યજ્ઞશાળામાં હોમી દીધું. યજ્ઞમાં હોમ્યું, હાહાકાર મચી ગયો. દેવતાઓ ભાગતા ભાગતા બ્રહ્મા પાસે આવ્યા. બ્રહ્મા પાસે આવે, બ્રહ્માને પ્રાર્થના કરે, પ્રભુ બચાવી લ્યો. બ્રહ્મા કે મારું કાંઈ કામ ન ચાલે. વિષ્ણુને કયો. વિષ્ણુ પાસે આવ્યા. ભગવાન કહે છે મારું ન હાલે. મહાદેવને કયો. મહાદેવ પાસે જાતા ઉભા રહી ગયા, કોઈ અમે ન જઈએ. નહીં કદાચ ત્રીજી આંખ ખુલે અને બળીને ભસ્મ થઈ જાય તો. એ સમયે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માની આગેવાનીમાં તમામ દેવતા ભગવાન શિવ પાસે આવે અને ભગવાન શિવ તો આમ બેઠા છે. એ સમયે ભગવાન ભવાનીના શબને લઈ ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર, ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર થઈ રહ્યા છે. દેવતાઓ આવી ભગવાનની પ્રાર્થના કરે. ભગવાનનો ક્રોધ શાંત ન થયો અને એ સમયે ભગવાન